रना रना रनु रे रे नजरिया लागे नहीं कहीं ओ नजरिया लागे नहीं कहीं लागे नहीं कहीं लागे नहीं कहीं और नजरिया लागे नजरिया लागे नहीं कहीं नजरिया लागे नहीं। મિત્રો, તમે આગલો બ્લોગ જોઈ લીધો છે. આગલા બ્લોગમાં આપણે ભરૂચથી વ્યારા સુધી આવ્યા અને અમે અત્યારે વ્યારાથી નીકળી ગયા છીએ. આ બ્લોગમાં તમે વ્યારાથી આહવા અને ડોનનો રસ્તો જોશો અને રસ્તાના નજારા જોશો. અમે જે જે એક્ટિવિટી કરીશું એ તમારી સાથે શેર કરીશું. તો આશા કરીશ કે બીજા બ્લોગની જેમ આ બ્લોગ પણ તમને ગમશે. જો આ બ્લોગ તમને ગમે તો મારા બ્લોગને અને મારા વિડીયોને એક લાઇક કરી દેજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બહુ ગમે તો દોસ્તો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. દોસ્તો, તો ચાલો નવા બ્લોગની શરૂઆત, નવા વિડીયોની શરૂઆત કરી લઈએ. મિત્રો, આપણે વ્યારા વઘઈ રોડ ઉપર આવી ગયા છીએ અને વ્યારાથી થોડું ડિસ્ટન્સ કાપી અને રોડ ઉપર ચડી ગયા છીએ. અહીંથી સાપુતારા 102 કિલોમીટર છે અને વઘઈ 39 કિલોમીટર છે. દોસ્તો, અત્યારે વરસાદ નથી પણ થોડી વાર પહેલા અમી છાંટણા કરી અને વરસાદ ગયો હોય એવું લાગે છે અને ઘનઘોર અંધાર્યું છે. જો સામે પણ વાદળો છે પણ અત્યારે વરસાદ નથી. આખા રસ્તે અમને વરસાદ મળ્યો પણ વ્યારામાં એન્ટર થયા પછી વરસાદ અમને ક્યાંય લાગ્યો નહીં. તો દોસ્તો, આવા નાના નાના ગામ ઉપર પસાર કરતા કરતા નીકળી રહ્યા છીએ અને વાતો કરતા કરતા નીકળી રહ્યા છીએ અને અમારા ચારેય લોકોનું પેટ ફૂલ થઈ ગયું છે એટલે મજા આવે છે. નાસ્તો મેં તમને આગલા બ્લોગમાં બતાવ્યો ને, નાસ્તો સરસ મજાનો રહ્યો. તો એ જગ્યાએ નાસ્તો કરવા જેવો ખરો. તો દોસ્તો, ચાલો અમારી સાથે તમે પણ નજારાના આનંદ માણો. Take me back to California. I wanna go back to 2018. I wanna go back to when I was happy. So take me back to California, please. Take me back. દોસ્તો, ભેંસ કાતરી આવવાની તૈયારીમાં છે અને આ રોડ ઉપર સ્પીડ લિમિટ 40ની છે. જો કે મેન્ટેન નહીં થાય કારણ કે રોડ એટલો સરસ છે ને એટલે એક્સિલેટર ઉપર
પગ દબાવવાની ઈચ્છા થઈ જ જાય. અને જુઓ નાના નાના ગામ આવે છે અને હવે ધીરે ધીરે ટ્રાઇબલ એરિયા શરૂ થતું હોય એવું લાગે છે. અને સામે જુઓ સાતપુડાના પહાડો, સામે જે પહાડ દેખાય છે ને એ પહાડ સાતપુડાના સામે જે પહાડ દેખાય છે ને સાતપુડાના પહાડ છે અને આપણે એ પહાડમાં જવાનું છે, પહાડોની વચ્ચે જવાનું છે, પહાડની પેલે પાર જવાનું છે. તો દોસ્તો મજા આવે એવી સફર છે, એકદમ મજા આવે એવી સફર છે. આખી ગ્રીન એન્વાયરમેન્ટ છે, ધરતી માતાએ જાણે ગ્રીન કલરની ચાદર ઓઢી લીધી હોય ને એવું એન્વાયરમેન્ટ છે, બહુ મજા આવે એવું એન્વાયરમેન્ટ છે. મિત્રો ભેંસ કાતરી છે ને ડાંગ જિલ્લાનું ફેમસ સ્થળ છે ને એની આજુબાજુ ઘણા સ્થળો જોવા જેવા છે અને ત્યાં પૂર્ણા નદી પસાર થાય છે અને એ જંગલ એરિયા ત્યાંથી ચાલુ થાય એવું કહી શકાય. જુઓ ભેંસ કાતરીની જેમ જેમ અમે નજીક જઈ રહ્યા છીએ ને એમ રસ્તાની બંને તરફ ઘનઘોર ટાઈપનું જંગલ ચાલુ થઈ ગયું છે, રસ્તા સર્પાકાર થોડા થોડા થતા ગયા છે અને મજા આવે એવું એન્વાયરમેન્ટ છે. જુઓ કેવા બે બાજુ ઝાડ કેવા લહેરાય છે. આ ઝાડ લગભગ સાગ અને સાલના છે, હું પાકે પાયે કહેતો નથી. અને જુઓ ટુરિસ્ટો ઊભા રહી અને આવા એન્વાયરમેન્ટની મજા લે છે અને ફોટોગ્રાફી કરે છે. જુઓ રોડની સાઈડમાં કેવા મસ્ત રીતે લોકો એન્જોય કરે છે, કારણ કે આવું એન્વાયરમેન્ટ શહેરી લોકોને ભાગ્યે જ જોવા મળે છે અને મજા આવે એવું એન્વાયરમેન્ટ છે. અમે પણ એન્જોય કરીએ છીએ. અમે એવી જગ્યાએ ઊભા રહેવાના છીએ, અમે પણ ઊભા રહેવાના છીએ, પણ એવી જગ્યાએ ઊભા રહેવાના છીએ કે જ્યાં લોકો જતા ન હોય. અને અમારી સાથે જે એક ભાઈ છે મજેઠિયા ભાઈ, એને આ સ્થળની આ એરિયાની ખાસી એવી પહેચાન છે, ખાસું એવું જ્ઞાન છે, એટલે અમને એવી જગ્યાએ ઊભા રાખશે કે આપણે કલ્પના પણ ના કરી હોય. તો ચાલો દોસ્તો નજારાનો આનંદ માણતા માણતા ધીરે ધીરે આગળ વધીએ છીએ. દોસ્તો જેમ આગળ વધી રહ્યા છીએ ને એમ જંગલ એરિયાનો ઘેરાવો વધતો જાય છે. અને જો સામે સાઇનબોર્ડ આવ્યું છે તો સાઇનબોર્ડ પ્રમાણે આ રોડ તમને ત્રંબકેશ્વર પણ લઈ જાય, શનિદેવ પણ લઈ જાય અને શિરડી પણ લઈ જાય. કારણ કે સાપુતારા જાય તો સાપુતારાથી આ બધી જગ્યાએ જવાય. અને જુઓ સામે કોઈ ચેકપોસ્ટ દેખાય છે, કઈ ચેકપોસ્ટ દેખાય એ તમને વાંચીને કહું તો મીરપુર ચેકપોસ્ટ છે અને વ્યારા વન વિભાગ લખેલું છે. એટલે અહીંયા કંઈક ચેકિંગ થતું હશે, શેનું ચેકિંગ થતું હશે, શા માટે ચેકિંગ થતું હશે એની ખબર નથી, પણ આ ચેકપોસ્ટ પાર અમે કરી લીધી છે અને હવે રિયલી કાયદેસર જંગલમાં પ્રવેશ કર્યો હોય ને એવું લાગે છે. જંગલ તો ક્યારનું અમારી સાથે ચાલતું આવે છે, પણ આ ચેકપોસ્ટ પછી કાયદેસરતા આવી ગઈ હોય એવું લાગે છે. મિત્રો આ રોડ ઉપર ગાડી ચલાવવાની, કાર ચલાવવાની બહુ મજા આવે એવું છે. હું તો બાજુમાં બેઠો છું, પણ એક વસ્તુ ધ્યાન રાખજો, આ રોડ ઉપર આ નાના નાના ગામ આવે છે ને, ગામને લીધે બમ્પો બહુ આવે છે, એટલે લિમિટમાં કાર ચલાવજો. અને મેં આગળ કીધું એમ 40ની સ્પીડ લિમિટ છે અને બમ્પ અચાનક આવી જાય છે. અમુક અમુક જગ્યાએ સાઇનબોર્ડ આવે છે, અમુક અમુક જગ્યાએ સાઇનબોર્ડ નથી. જો ફરી કોઈ નાનકડું ગામ આવ્યું અને બમ્પ આવ્યો તો આગળ, તો આ રોડ ઉપર બમ્પનું ધ્યાન રાખજો. અને રસ્તાઓ જુઓ સર્પાકાર થઈ ગયા છે ને અમે હાઇટ ગેઇન કરતા હોય ને ધીરે ધીરે એવું લાગે છે. તો જે હવે કેટલું હાઇટ ગેઇન કરવાનું છે એ આગળ જતાં ખબર પડશે. દોસ્તો સામેનો નજારો જુઓ, જે રોડ નીચે ઉતરે છે ને કેવો સરસ લાગે. ને સામે જુઓ પૂર્ણા નદી દેખાય છે અને ટુરિસ્ટો બધાય પૂર્ણા નદીને કિનારે ઊભા છીએ. આ પૂર્ણા નદીનો અહીંથી નજારો મેં છે ને ગયા વર્ષે બતાવેલો છે, બ્લોગ પ્લેલિસ્ટમાં છે, ડાંગ મોન્સૂન યાત્રા એવું કરીને છે. જુઓ જમણી બાજુ પૂર્ણા નદી વહી રહી છે ને પૂર્ણા નદીને કાંઠે કાંઠે અમે આગળ વધી રહ્યા છીએ. અને પૂર્ણા નદીને લીધે નજારો એટલો મસ્ત થઈ ગયો છે ને, આહા બહુ મજા આવે છે. અમે કારનું એસી બંધ કરી દીધું છે ને ચારે ચાર કાચ ખોલી નાખ્યા છે, કારણ કે વાતાવરણમાં ઠંડક જ એવી છે ને કે કોઈ એસીની જરૂર નથી. જુઓ કેટલી મસ્ત નદી બાજુમાં ખળખળ વહે છે, બહુ મજા આવે એવું એન્વાયરમેન્ટ છે. અને જે દૂરથી પર્વત દેખાતા હતા ને એની નજીક અમે વધુ આવી ગયા હોય ને એવું લાગે છે. અને ધીરે ધીરે હાઇટ અમે ગેઇન કરીએ છીએ. મિત્રો બહુ મજા આવે છે. હું વારંવાર આ શબ્દ પ્રયોગ કરું છું, પણ
હવે ભેંસ કાતરી હમણાં આવવાની તૈયારીમાં છે. જો ભેંસ કાતરી હમણાં ગયું અને નાનકડું એક ગામ છે ભેંસ કાતરી, બહુ મોટું ગામ નથી. અને એ ગામની આજુબાજુ ઘણું જોવા જેવું છે, મેં તમને આગળ કીધું ને એ રીતે. અને ભેંસ કાતરી પછી તરત જ જો આ પૂર્ણા અભયારણ્યની ચેકપોસ્ટ આવી છે. અને આ છે ને અત્યારે કોઈ બજાર ભરાયેલું છે. આજે રવિવાર છે ને એટલે રવિવારી બજાર હશે. આની પહેલાં અમે શનિવારે આવેલા હતા ને ત્યારે કોઈ બજાર હતી નહીં, એટલે કોઈ બજાર ભરાયેલું છે. અને આ પૂર્ણા અભયારણ્યની ચેકપોસ્ટ છે, અહીંથી પૂર્ણા અભયારણ્ય ચાલુ થાય. અને આ જે જમણી બાજુ જાવ ને તો આંબા પાણી જવાય. અમે અહીંથી આંબા પાણી ઇકો ટુરિઝમ સાઇટ ઉપર ગયા હતા, એનો વિડીયો પણ છે. ગયા વર્ષે આ જ ટાઈમે ગયા હતા, પ્લેલિસ્ટમાં છે, જોજો, બહુ મજાનો વિડીયો છે. અને જો હવે પૂર્ણા અભયારણ્યમાં અમે પ્રવેશ કરી રહ્યા છીએ. પૂર્ણા અભયારણ્યની અંદર પ્રવેશ લઈ લીધો છે. અને હવે અભયારણ્ય અહીંથી કેવું થાય એ ખબર નથી. અભયારણ્ય છે એટલે પ્રોટેક્ટેડ એરિયા કહેવાય. પ્રોટેક્ટેડ એરિયાની અંદર ઘણું બધું સારું હશે જ. એ જોઈએ હવે આગળ જતાં કેવું આપને મળે. દોસ્તો, જ્યારથી પૂર્ણા વાઇલ્ડ સેન્ચ્યુરી ચાલુ થઈ છે અને પૂર્ણા નદી અમારી પેરેલલ ચાલે છે ત્યારથી સિનારીઓ ચેન્જ થઈ ગયો છે. આખી સિનરી ચેન્જ થઈ ગઈ છે. જંગલની ઘનતા વધી ગઈ છે, ગ્રીનરીનું પ્રમાણ વધી ગયું છે. અને આગળ આંખોની સામે સતત આમ ગ્રીન 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 બધું હોય ને એવું લાગે છે કે એટલું મસ્ત ગ્રીનરી છે ને કે આંખોને એકદમ ઠંડક પહોંચાડે છે. ને હવે ગમે ત્યારે ગમે ત્યાં ઊભા રહીશું અને નજારાનો આનંદ માણીશું. અહીંયા છે ને આગળ જતાં પબ્લિક અત્યારે ઓછી દેખાય છે એટલે ગમે ત્યારે ઊભા રહેવાની ઈચ્છા છે. અહીંયા એક જગ્યાએ ઊભા રહ્યા છીએ અને આ સામે પૂર્ણા નદી છે. પૂર્ણા નદીમાં પાણી ખળખળ વહે છે અને મસ્ત નજારો છે. મારી પાછળ અને સાઈડમાં પહાડ છે. અમે આ બાજુથી આવ્યા છીએ અને આ ઘણા જંગલ તરફથી આવ્યા છીએ અને મારી પાછળની બાજુએ જવાનું છે. અને અહીંયા પોલીસ પણ બેસાડેલી છે. લોકો અહીંયા ઉઠતા હશે, નીચે જવાની મનાઈ છે એવું કહે છે. એટલે અમે કાંઠે બેસી અને નજારાનો આનંદ લઈએ છીએ. દોસ્તો જુઓ, નીચે લોકલ અહીંના સ્થાનિકો ભેંસો ચરાવે છે ને ભેંસો અંદર પાણીમાં નાય છે. આપને જ અંદર જવાની મનાઈ છે પણ સ્થાનિકોને મનાઈ નથી હોતી, કારણ કે એ લોકોને મનાઈ કરે તો બિચારા જાય ક્યાં. એટલે એ લોકો અંદર આનંદ પ્રમોદ કરે છે. અને સામે જુઓ આપેલી ગાડીઓ ટુ વ્હીલર આવે છે ને ત્યાંથી અમે આવ્યા છીએ રાઉન્ડ મારી અને અહીંયા પહોંચ્યા છીએ. જો આવી મેં તમને દૂરથી બતાવીને નજીક આવી ગઈ. દોસ્તો, બ્રેક પતાવીને અમે અમારી સફર ચાલુ કરી છે. બ્રેકમાં અમારે નદીમાં નીચે ઉતરવું હતું પણ અહીંયા પહેરો હતો પોલીસનો એટલે નીચે ના ઉતરી શક્યા. આગળ કોઈ એવી સારી જગ્યા હશે તો અમે નીચે ઉતરવાની ટ્રાય કરીશું અને નીચે ઉતરી અને આજુબાજુમાં એન્વાયરમેન્ટ કેવું છે તમને બતાવવાનો ટ્રાય કરીશું. તો ચાલો દોસ્તો, સફરની શરૂઆત કરી દીધી છે અને સફર આ રીતે અમારી આગળ વધે છે. અમારો પહેલો બ્રેક પૂરો થઈ ગયો. હવે બીજા બ્રેકમાં ક્યાંક મોકો મળે તો ઊભા રહીએ અને તમને અને અમે એન્જોયમેન્ટ કરીએ. દોસ્તો, તમારા સ્ક્રીનમાં જે ગામ દેખાય છે ને એ કાલીબેલ ગામ છે. આ રોડ ઉપરનું થોડુંક મોટું ગામ છે. અને આ ગામથી તમે ડાબી બાજુ જાઓ ને, જો આ બોર્ડ આવ્યા ને ત્યાંથી ડાબી બાજુ જાઓ ને તો મહલ ઇકો ટુરિઝમ સાઇટ ત્યાં છે. અને આ એરિયાની સારામાં સારી સાઇટ છે. રિટર્નમાં જો પોસિબલ હશે ને, આપણી પાસે ટાઈમ હશે ને તો એ રોડ લેશું. અને એ રોડ એટલે ડાંગનો જંગલનો કોર એરિયા, એટલે એકદમ ઘણું જંગલ એ બાજુ છે. રિટર્નમાં આપણે તમને બતાવવાની કોશિશ કરશું. અત્યારે આપણે કાલીબેલ પસાર કરી રહ્યા છીએ. કાલીબેલ થોડુંક મોટું છે એટલે મકાનો તમને દેખાય છે. આ કાલીબેલ એરિયામાં આ રોડ ઉપર આ એક જ ગામ એવું છે કે જ્યાં તમને કંઈક જરૂરિયાતની વસ્તુઓ, દૂધ છે, નાસ્તો છે મળશે.
બાકી આખા રસ્તામાં નાની નાની દુકાનો ને એવું આવે છે, પણ અહીંયા મેઇન સેન્ટર છે આ એરિયાનું એવું લાગે છે આટલાનું. અને કાલીબેલ આપણે પસાર કરી લીધું છે અને આપણે ધીરે ધીરે આહવા તરફ જઈ રહ્યા છીએ. દોસ્તો, આહવા થઈને જવાનું છે, તો સફર આપણી ચાલુ જ છે. મિત્રો જુઓ, અહીંયા કોઈ મોટો બ્રિજ આવ્યો છે એટલે નદી આવી એવું લાગે છે. સાઈડમાંથી તમને બતાવવાની ટ્રાય કરું છું કે કઈ નદી છે. લગભગ અંબિકા નદી છે. આ દોસ્તો જુઓ, સામે વિયર બનાવેલો છે અને પાછળના ઝાડ, વિયર અને આ નદીનું લોકેશન કેટલું મસ્ત લાગે છે. આ નદી અંબિકા નદી છે અને અંબિકા નદી આગળ જતાં લગભગ નવસારીની આજુબાજુ ક્યાંક નીકળે છે, પાકી ખબર નથી. પણ પાણી સાથે ને પાછળ જે વૃક્ષનો નજારો છે અદ્ભુત લાગે છે દોસ્તો, બહુ મજા આવી ગઈ. અહીંયા જો ઘાટ સેક્શન હોય એવું લાગે છે, પણ એવું નથી. ઘાટ સેક્શન ચડાઈ એવી છે અને રોડ જો અહીંયા થોડાક હાંકડા થઈ ગયા છે. પહેલી વાર એટલા હાંકડા રોડ આ રસ્તા ઉપર આવ્યા છે. અને આ બાજુ પાળી બનાવેલી છે ને નાનકડું ઘાટ હોય એવું લાગે છે. અને અમે થોડીક હાઈટ ઉપર આવી ગયા હોય એવું પણ પ્રતીત થાય છે. હાઈટ ઉપર ગાડી ચલાવતા હોય ને એવું પણ પ્રતીત થાય છે. મસ્ત એન્વાયરમેન્ટ, મસ્ત ગ્રીનરી છે. પહેલી વાર આ તડકાના નજારા સૂર્યદેવે દર્શન કરીને આપણે આપ્યા છે. ઉપર સૂર્યદેવ લુકાછુપી કરે છે. ક્યારેક સૂર્યદેવ એકદમ સામે, આંખોની સામે આવી જાય છે, ક્યારેક છુપાઈ જાય છે. જો અહીંયા ઉતરવાની ટ્રાય કરી હતી પણ પાછા ઉપર આવી ગયા. પૂર્ણા નદી છે ને, આ કોઈ સાદી નદી છે. જો અહીંથી અમે ઉતરવાની ટ્રાય કરી અને આમ ઉતરીએ છીએ. જ્યાં શું છે નીચે? પાણીનો ખડખડ અવાજ આવે છે ને. તમે ઉતરીને આવી ગયા ઉપર? શું વાત છે? મસ્ત લોકેશન છે. છે ને મસ્ત લોકેશન. અને આજુબાજુનું એન્વાયરમેન્ટ છે એકદમ ગ્રીન ગ્રીન ચાદર પથાયેલી છે અને બહુ મજા આવે એવું છે. જો ઉપરથી અમે આવ્યા છે, નદીમાં નીચે ઉતરા વ્યૂ લેવા માટે. બહુ મસ્ત વ્યૂ છે, મજા આવી ગઈ. ચાલ અહીંથી આવી જા. મિત્રો સ્ટોપ કરી નીકળ્યા છીએ અમે. સ્ટોપ આ જે ચેકપોસ્ટ આવી ને જંગલ ખાતાની, એની જસ્ટ 200-300 મીટર પહેલાં કરેલો. ત્યારે સ્ટોપ કર્યો ત્યારે ચેકપોસ્ટ દેખાતી નહોતી, એટલે કોઈ કર્વ હશે અને સ્ટોપ કરીને આગળ નીકળ્યા છીએ. અને અહીંયા શું સામે બોર્ડ આવ્યું છે કે ભેખડ પડવાનો ડેન્જર એરિયા, એટલે ગમે ત્યારે ભેખડ ઉપરથી પડી શકે છે, એટલે સ્ટોપ ના કરો આ એરિયામાં પર્ટિક્યુલર. તો દોસ્તો, અમારી સફર, અમારે મજા તમારી સાથે ચાલુ જ છે અને એકથી એક ચડિયાતા નજારા આવશે. હજી અમે આહવા તરફ વળીશું ત્યારે તો કેટલા અદ્ભુત નજારા આવશે એથી તો હજી કલ્પના જ નથી કરી. કારણ કે એ બાજુ જેમ જેમ જઈશું ને એમ એમ આખા નજારા જ ચેન્જ થઈ જશે. વચ્ચે રસ્તામાં કોઈ એક ધોધ પણ પડે છે, એનું નામ શું છે ત્યાં જઈને કહીશ તમને. મિત્રો ક્યારેક આવો ઘાટનો રોડ આવે, ક્યારેક સીધો રોડ આવે, ક્યારેક ઉપર ચડવાનું આવે તો ક્યારેક સ્ટ્રેટ ચાલવાનું આવે. પણ અમે હાઈટ ઉપર છીએ અને નજારા એકથી એક મેં આગળ કીધું ને એમ ચડિયાતા છે. અને અત્યારે જો સૂર્ય દેવતા પાછા છુપાઈ ગયા છે
અને લોકો અમે જે એન્જોય કરીએ છીએ ને તે લોકો પણ એન્જોય કરે. જો હવે જેમ કોઈ ઘાટ આવે અને વેલી દેખાય ત્યાં લોકો ફોટા પાડવા ઊભા રહી જાય. મિત્રો, અહીંયા જંકશન આવ્યું છે અને અહીંથી જમણી બાજુ જઈએ તો વઘઈ અને સાપુતારા બાજુ જવાય, પણ આપણે ડાબી બાજુ જવાનું છે, આહવા બાજુ. હવે આહવા બાજુ આપણે પડી ગયા છીએ અને આ નેશનલ હાઈવે આવ્યો છે. નેશનલ હાઈવે કયો છે એ હું તમને જોઈને લખી દઈશ. પણ આહવા બાજુ જેવા વળ્યા ને એવા આખા આમ રસ્તા પણ ચેન્જ થઈ ગયા છે અને સિનરી પણ ચેન્જ થઈ ગઈ છે. જેમ આપણે જઈશું ને આગળ એમ આમ જંગલનો એરિયા, ગાઢ જંગલનો એરિયા વધતો જશે અને ઘાટ એરિયા ચાલુ થશે. હું એટલા માટે કહું છું કે હું એકઈ વાર નથી ગયો, પહેલી વાર આ રોડ ઉપર આવું છું, પણ જે મારી પાછળ બેઠેલા છે ને એ ભાઈઓ એવું કહે છે કે આ એરિયાની અંદર ઘાટ એરિયા આવશે અને આપણે હાઈટ ઉપર ચડવાનું આવશે. જો સામે કોઈ તળાવ જેવું છે, એ તળાવના કિનારે આપણે અત્યારે જઈ રહ્યા છીએ અને આ બાજુ પહાડનો ઢાળ છે, મારી ડાબી બાજુ, અને જમણી બાજુ તળાવ જેવું છે. અને તળાવને કિનારે કિનારે આગળ વધી રહ્યા છીએ. અને દોસ્તો, ગ્રીનરીનું પ્રમાણ તો એટલું ને એટલું છે. જ્યારથી જ્યારથી વ્યારા છોડ્યું છે ને ત્યારથી ગ્રીનરી જેમ આમ આહવા બાજુ જઈએ છે ને એમ વધતી જાય છે. અને ટ્રાઇબલ એરિયા હવે આવી ગયો છે 100%. દોસ્તો, જો આહવા પહેલા અમે કોઈ એરિયામાં છીએ અને આજુબાજુ જે નાના નાના મકાનો દેખાય છે, આદિવાસી ગામો દેખાય છે અને ઝાડવા દેખાય છે. આ બાજુ ઢાળ છે અને મારી પાછળની તરફ પવન છે. કેટલો મસ્ત નજારો છે, એકદમ ગ્રીન ગ્રીન, અને ઝાડવા બી મસ્ત છે. સફર મજાની છે, મજા આવે એવી છે અને બહુ મજા કરીએ છીએ. અને જુઓ દોસ્તો, રોડ ઉપર તમે નીકળો ને તો આવા નજારા જોવા મળે. આ પેલા ભાઈ આગળ જે બાઇક ઉપર જાય ને એને ઉપરનું જે પેલું રેનકોટ કે જે પહેરેલું હોય એ જો પેરાશૂટ જેવું થઈ ગયું. પેલી એરબેગ ના ખુલે ગાડીમાંથી, એવી રીતે પાછળથી એરબેગ ખુલી ગઈ. ખબર નહીં ને હું હોય, જો તમને ઝૂમ કરીને બતાવું તો આ રીતનું નજારા આ રીતના તમને રોડ ઉપર જોવા મળે. આની પહેલાના વિડીયોમાં મેં ઘણી વાર એવી રીતે બતાવેલું છે, જો ઝૂમ કરીને બતાવ્યું છે, પણ ચિત્ર થોડુંક હલી જાય છે. મિત્રો, આ રોડ ઉપર આંખોની સામે નજારા જેવા છે ને કે કેમેરો બંધ કરવાની ઈચ્છા થતી. અને જો અહીંયા રાઈસ મિલ આવ્યું છે મારી ડાબી બાજુ, જે આ લાલ કલરની બિલ્ડિંગ છે ને એ રાઈસ મિલ છે. જો સામે બોર્ડ છે ને એના ઉપરથી વાંચી અને મેં તમને કીધું છે. રાઈસ મિલ એટલા માટે હશે અહીંયા કે આજુબાજુ અહીંયા છે ને રાઈસ વધારે થાય છે, ડાંગરની ખેતી વધારે થાય છે. અને જુઓ દોસ્તો, સામે પહાડ કેટલા સુંદર લાગે છે. અને આ જે છે જંગલ છે ને, એ જંગલ અત્યારે ચોમાસાના લીધે બહુ ખીલી ગયું છે. અને અને આ લોકો અત્યારે ડાંગરની ખેતી કરે છે, મેં તમને આગળ કીધું ને, એટલે એને લીધે પણ વધારે ખીલી ઉઠ્યું છે. કારણ કે જે પહાડના ઝાડ છે ને, પહાડના જે ઢાળ છે ને એની ઉપર ડાંગર વાવેલી છે, એની લીધે ગ્રીનરી ખીલી ઉઠી છે. દોસ્તો, જો કોઈ ગામ આવ્યું, કયું ગામ છે એ ખબર નહીં, હું લખી લઈશ, જોઈને તમને કહીશ કે આ કયું ગામ છે. ગામના મકાન જુઓ, નડિયાદ વાળા મકાન છે. જેમ અમે આહવા બાજુ જઈ રહ્યા છીએ ને એમ આંખોને એટલી ઠંડક લાગે એવા નજારા છે ને. જુઓ તમે, આ બાજુ નાનકડું એક ઝરણા જેવું વહે છે, એની પાછળ પર્વત છે, આજુબાજુ ગ્રીન ચાદર છે. અને અમારી આગળ હાઈવે ઉપર એક ટ્રક જાય છે, કર્ણાટક પાસેનો ટ્રક છે. અને હવે અમે છે ને ઘાટ ચડી રહ્યા હોય ને એવું લાગે છે.
મિત્રો, આહવાનો ઘાટ ચડતા હોય એવું લાગે છે. આહવાનો ઘાટ ચડવાનું ચાલુ થઈ ગયું એવું લાગે છે. અમે હાઈટ ઉપર જઈ રહ્યા એવું લાગે છે, કારણ કે આગળથી છે ને વાહનની સ્પીડ ઓછી થઈ ગઈ છે. અને મારી ડાબી બાજુ ખાઈ ચાલુ થઈ ગઈ છે ને જમણી બાજુ પહાડ છે. સાથે સૂર્યદેવે દર્શન દઈ દીધા છે. સૂર્યનો પ્રકાશ પડી રહ્યો છે અને એમાં અમે મોજ કરી રહ્યા છીએ. દોસ્તો, આહવાનો ઘાટ ચડતા હતા ને ત્યારે જુઓ, અહીંયા રસ્તામાં શિવઘાટ વોટરફોલ અમને જોવા મળ્યો. અને આવા નજારા મસ્ત અહીંયા જ જોવા મળે પહાડી એરિયામાં. અને આહવા હવે બહુ જાજુ દૂર નથી, આહવા આવવાની તૈયારીમાં છે. અહીંયા ઊભા ના રહ્યા, કારણ કે પોલીસવાળા નજીક જવા નથી દેતા અને ટ્રાફિક બહુ છે, પાર્કિંગ જુઓ, એટલે ઊભા ના રહ્યા. સીધા અમે આગળ નીકળી ગયા છીએ, કારણ કે અમારે આગળ હજી ડોન સુધી પહોંચવાનું છે. ડોન હિલના નજારા તમને બતાવવાના છે. તો ધીરે ધીરે અમે ઘાટ સેક્શન ઉપર ચડી રહ્યા છીએ. આહવા આવી ગયું છે દોસ્તો. આહવાનું ચેકપોસ્ટ એન્ટ્રી પોઈન્ટ છે, અને જે સામે ગેટ દેખાય છે ને એ આહવાનો વેલકમ ગેટ છે. એટલે હવે આહવામાં આપણે અંદર પ્રવેશ કરી રહ્યા છીએ. આહવાની અંદર અમારે થોડુંક દહીં ને છાશ લેવાનું છે, કારણ કે અમારે વન ભોજન કરવાનું છે. થેપલા અમે સાથે લીધા છે, એટલે વન ભોજન કરવાનું છે અમારે. એટલે દહીં અને છાશની દુકાન શોધીએ છીએ કે એક અમૂલની દુકાન મળી જાય તો ઊભી રાખવાની છે, અને પછી સીધે સીધું જવાનું છે. એક તો મોડા જઈમાં ને એને લીધે ભૂખ નથી, એટલે અમારે પેલા ડાંગી થાળી ખાવી હતી, પણ હવે ભૂખ નથી એટલે ડાંગી થાળી સ્કીપ કરીએ છીએ. અને હવે આગળ જઈ અને કલાક એક પછી ક્યાંક ખાઈશું. અને જો પાછળ છે ને, સોરી, જો આ બાજુમાં લેક છે. કયું લેક છે એનું નામ હું લખી નાખીશ. અને ડાબી બાજુ કોઈ ગાર્ડન છે. અને આહવા સિટીમાં તમારું બધાનું સ્વાગત છે. આહવા સિટીમાં આપણે અંદર આગળ વધી રહ્યા છીએ અને અમે અમૂલની દુકાન શોધી રહ્યા છીએ. આહવા સિટી મને ખ્યાલ છે ત્યાં સુધી બહુ મોટું નથી, અને આહવા એ ડાંગ જિલ્લાનું વડું મથક છે. આ કોઈ ચોક આવ્યો છે, પણ હવે અમે આગળ વધી અને દુકાન શોધીએ છીએ. તો દુકાન શોધી લઈએ દોસ્તો. દહીં અને છાશ લઈ અને અમે આગળ વધી રહ્યા છીએ દોસ્તો. આહવા સિટી હું પહેલી વાર જોઈ રહ્યો છું અને તમને પણ પહેલી વાર બતાવી રહ્યો છું. કોઈ આ બાજુના હોય તો આહવા સિટીની ખાસિયત શું છે એ કોમેન્ટ કરીને બતાવજો. અને આહવા સિટીની કોઈ કચેરી આવી છે ને, બેની બાજુ દુકાનો છે. દુકાનો અને ફ્રૂટ માર્કેટ ને એવું બધું છે. તો આહવા સિટી ક્રોસ કરીને અમારે થોડુંક આગળ જવાનું છે. આગળ જઈ અને જમણી બાજુ ડોન તરફ વળવાનું છે. તો જુઓ દોસ્તો, આહવા સિટીના નજારા, આહવા સિટીના લોકો, આહવા સિટીની બજાર મસ્ત બજાર છે. સાધારણ બજાર છે, કોઈ બહુ ટ્રાફિક નથી, કારણ કે આજે રવિવાર પણ છે. આહવા સિટી ક્રોસ કરી અને તરત જ જમણી બાજુ વળી ગયા છીએ અને સ્ટેટ હાઈવે 14 લઈ લીધો છે, સ્ટેટ હાઈવે 14. અને આ જે એરિયા છે ને એ ઉત્તર ડાંગ જંગલનો વિસ્તાર છે. અને આ ડાંગથી ડોનનો રોડ પણ છે, અને અહીંથી ડોન પછી તરત જ મહારાષ્ટ્ર ચાલુ થઈ જાય છે. અને આ ઘાટ સેક્શન વાળો રોડ છે, સર્પાકાર રસ્તાવાળો રોડ છે. તો આ રોડ ઉપર આગળ વધી રહ્યા છીએ. અને દોસ્તો, આ રોડ મારા માટે તદ્દન નવો છે, અને એટલો મસ્ત રોડ છે ને, મજાનો રોડ છે. જો સામે બોર્ડ પણ કોઈ આવ્યું છે, હું તમને વાંચીને બતાવું તો કયું બોર્ડ છે એ તમને કહું જરા નજીક જઈને. આ જો મેં તમને આગળ કીધું ને એ જ લખેલું છે આ બોર્ડ ઉપર, ડાંગ અભયારણ્ય, ઉત્તર ડાંગ અભયારણ્યમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો દોસ્તો, તમારું ઉત્તર ડાંગ અભયારણ્યમાં હાર્દિક સ્વાગત છે. અને નજારા જોતા જોતા આપણે આગળ વધીશું.
મિત્રો, અહીંયા ઠંડક વધી ગઈ હોય એવું લાગે છે. અહીંયા વાતાવરણમાં ઠંડક મહેસૂસ થાય છે અને ફ્રેશ એર મહેસૂસ થાય છે. દોસ્તો, આપણે જે પોલ્યુશનમાંથી બહાર નીકળીને જે રીતે ફ્રેશ એર મહેસૂસ કરતા હોય ને, એવી ફ્રેશ એર મહેસૂસ થાય છે. અને અમે ડોન હિલ તરફ આગળ વધી રહ્યા છીએ ને આ એરિયામાં છે ને આવો ને તો ધ્યાન રાખજો. આહવામાં એક પેટ્રોલ પંપ હતો ને એક પેટ્રોલ પંપ અહીંયા જોયો છે. એટલે આ એરિયામાં પેટ્રોલ પંપની તંગી છે. એટલે પેટ્રોલ પંપ જ્યાં મળે ત્યાં તમારી ટાંકી ફૂલ કરાવી લેજો. આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો દોસ્તો. અને ધીરે ધીરે એટલો આનંદ કરતાં કરતાં અમે આગળ જઈ રહ્યા છીએ કે એની કોઈ સીમા જ નથી. મિત્રો, અમારા આનંદમાં વાતાવરણે પણ ભાગ ભજવ્યો છે. વાતાવરણ એટલું મસ્ત થઈ ગયું છે ને અત્યારે જુઓ, ઉપર વાદળછાયું વાતાવરણ થઈ ગયું છે, સૂર્યદેવ છુપાઈ ગયા છે અને થોડા થોડા ક્યારેક છે ને અમી છાંટણા પડે છે. એટલે અમે બહુ એન્જોય કરીએ છીએ. મિત્રો, જુઓ કેટલો મસ્ત નજારો થઈ ગયો છે. અને અહીંથી છે ને જમણી બાજુ તમે જાઓ ને તો 3 કિલોમીટર પાંડવા ગુફા છે. પાંડવ જ્યાં રહેતા હતા ને ગુફા છે. અને જુઓ આ એક્સિડન્ટ સામે તમને દેખાય છે ને, આ એક્સિડન્ટ અમે લાઈવ જોયેલો છે. આ બસ ઊભી હતી, એની પાછળ આ બે છોકરા અથડાઈ ગયા છે. આ છોકરાઓનો જ વાંક છે, કારણ કે અમે આગળથી જોતા આવતા હતા ને બંને રીલ બનાવીને આવતા હતા. પેલો જે હંકારતો હતો ને એનું બી ધ્યાન રીલ બનાવવામાં હતું. ત્યારે અમને લાગતું હતું જ કે આ કંઈક થવાનું જ છે. એટલે તમે ડ્રાઇવિંગ કરો તો ધ્યાન રાખજો. આ રીતે બેફિકરાઈ ભરેલું ડ્રાઇવિંગ ના કરતા, ખાસ કરીને આજના જુવાનિયાઓ. અને દોસ્તો, જુઓ ફરી ઘાટ જેવો એરિયા ચાલુ થઈ ગયો છે, મજાનો એરિયા ચાલુ થઈ ગયો છે. હવે ડોન તરફનો ટ્રાફિક જુઓ, જવામાં બી એટલો ટ્રાફિક છે ને આવવામાં બી એવો ટ્રાફિક છે. કેટલું ફેમસ હશે ડોન. અને આ ઘાટનો એરિયા છે એટલે સાચવીને ચાલવાનું. અને અહીંયા છે ને આ એરિયાની અંદર ટ્રાફિક ઠીક છે, ટુ વ્હીલરનો ટ્રાફિક વધારે છે એટલે સાચવીને ચાલજો. અમે જો સ્પીડ ધીમી કરી નાખી છે અને સામે જે પર્વતમાળા દેખાય છે ને એમાં આપણે જવાનું છે દોસ્તો. મિત્રો, અમે જુઓ એકદમ હાઈટ ઉપર આવી ગયા છીએ ને આ મેદાન કેટલું મસ્ત લાગે છે. અત્યારે પ્રકૃતિ કેટલી ખીલી ઉઠી છે. અને જે આ મંદિર દેખાય ને એની એક હિસ્ટ્રી છે. આ એરિયામાં છે ને આ વિસ્તારમાં આવા મંદિર જગ્યાએ જગ્યાએ છે. એ કોઈએ બાંધેલા છે એની હિસ્ટ્રી ફરી હું તમારી યારે ક્યારેક શેર કરીશ. અને બહુ ઉત્તમ કાર્ય કરેલું છે એને. અને જુઓ દોસ્તો, આ સામેની જે પર્વતમાળા છે ને એ પર્વતમાળામાં આપણે જવાનું છે. અને અહીંયા ફરી કોઈ ચેકપોસ્ટ આવી છે. આ કઈ ચેકપોસ્ટ છે ને એ હું તમને વાંચીને કહી દઈશ કે કઈ ચેકપોસ્ટ છે. અને આ ચેકપોસ્ટ આગળ વટાવી અને અમારે એક છે ને નાનકડા વોટરફોલમાં જવાનું છે. એટલે હવે વોટરફોલમાં કેવી રીતે જવાનું છે ને એ જોઈ લઈએ અને વોટરફોલનો રસ્તો પણ જોઈ લઈએ. મિત્રો, મુખ્ય રોડથી જમણી બાજુ અમે ટર્ન લઈ લીધો છે. અને અહીંયા આગળ કોઈ વોટરફોલ છે ખબર નથી. મિત્રો કહે છે કે વોટરફોલ છે, સરસ છે. તો શક્ય હશે, પાણી હશે તો વોટરફોલમાં આપણે જઈશું. અને વાતાવરણ એકદમ મસ્ત થઈ ગયું છે. આવા વાતાવરણમાં તમને છોડીને જાઉં છું. આજનો બ્લોગ અહીંયા સુધી જ. નેક્સ્ટ બ્લોગ અહીંથી ડોન હિલ જઈશું. ડોન હિલથી જો તમને કહું ને સાલહેર ટ્રેક કરવા જવાનું છે. ડોન હિલથી સાલહેર જશું. સાલહેર ગામમાં જે જોઈશું એ તમને બતાવીશું. તો આશા કરીશ કે બધા બ્લોગની જેમ આ બ્લોગ તમને ગમશે. જો મારો આ બ્લોગ તમને ગમ્યો હોય તો મારા બ્લોગને અને મારા વિડીયોને એક લાઈક કરી દેજો. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને બહુ ગમ્યું હોય તો દોસ્તો સાથે શેર કરવાનું ભૂલતા નહીં.
દોસ્તો તમે હરો ફરો અને શાંતિથી જીવો એ મોટો સાથે. બાય બાય. જય શ્રી કૃષ્ણ.